સુપ્રભાત. તો અત્યારે આપણે નવી સવારની સાથે ઉઠી ગયા છીએ. આજે તારીખ છે 21/1/2026 અને બસ હું ઉઠી ગયો છું. અત્યારે 6:45 સમથિંગ થયું હશે. તો અત્યારે બ્રશ કરી લઈશું. બ્રશ કરી પછી જોઈએ આજનો દિવસ કેવો જાય છે. બરાબર, તો ચલો આજના દિવસની આપણે શરૂઆત કરીએ. તો ચલો બ્રશ કરી લઈએ આપણે. દોસ્તો, તો આપણે અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ. અત્યારે બસ ફ્રેશ થાય, માથું ઉઠતા આવ્યો. અત્યારે 7:30 સમથિંગ થઈ ગયા. ભાવેલી છે નાસ્તો બનાવવા ગયા. કમલેશભાઈ શું હોય અને આપણે અત્યારે પાછું લેપટોપ ખોલ્યું છે. કાલે રાત્રે જે મેં થંબનેલ બનાવ્યું હતું એનો યુઝ શીખો થોડું, પણ એ મોબાઈલમાં બનાવ્યું હતું. કેમ કે લેપટોપમાં કોને ખબર કે 2 hours સમથિંગ આવી જાય છે. કેમ કે શટડાઉન રિપીટેડલી શટડાઉન થતું હોય ને એટલે બરાબર. તો અત્યારે ફરીથી એકવાર હું ચાલુ કરું લેપટોપને, ત્યારે ચાલુ થઈ જવું. આખો દિવસ આખી રાત મેં ચાર્જિંગમાં મૂકી રાખ્યું હતું, તો અત્યારે લગભગ ચાલુ થઈ જવું જોઈએ. બરાબર, તો ચલો ત્યારે ચાલુ કરીએ. લેપટોપને ચાલુ કરું, જાઓ તમને બતાવું. ભાઈ અત્યારે તો ચાલુ થઈ ગયું લેપટોપ. શું ભાઈ, રાત્રે ચાલુ નહીં થતું હતું લેપટોપ. કોઈ નહીં, ચાલો. મને ખબર શું અંદરથી થતો હશે. એમ ડાયરેક્ટ મને રાત્રે તેવો મેસેજ બતાવતા હતા અંદર કે ભાઈ 2 કલાક સુધી તમે કન્ટિન્યુઅસલી ચાર્જિંગમાં રાખશો પછી જ ચાલુ થશે. કેમ કે રિપીટેડલી શટડાઉન કર્યા પછી થાય છે. એટલા માટે તમારું લેપટોપ અત્યારે લોક છે. ડિફરન્ટ વેથી તમે લોગિન કરો. તો અત્યારે તો ઘડીક જોયું તો ડાયરેક્ટ થઈ ગયું. કેમ કે આખી નાઇટ મેં ચાર્જિંગમાં જ રહેવા દીધું હતું. તો અત્યારે હવે જોઈએ શું એડિટિંગ વગેરે કરીએ. ઠીક છે, તો ચલો અત્યારે આગળ નાસ્તો કરીએ. નાસ્તો શું બનાવ્યો છે જોઈએ, નાસ્તો કરી લઈએ ને પછી આપણે આજે ઓફિસે જવાનું છે. આજે તારીખ છે 21/1/2026. તો આજે છે બુધવાર. જોઈએ આજે શું કામ આવે. બરાબર, ઠીક છે, સારું ચાલો. એ નાસ્તામાં હું બન્યું છે ગજરાનો ડબલો આપો. હું બનાવું છું ભાખરી ચા. તો આજે નાસ્તામાં ભાઈ ભાખરીને ચા છે. સબ્જી કેની બનાવી? મગની સબ્જી અને ભાખરી. તો બધું નાખી દેવાનું હોય. ભાખરીનું ગોળ વધે એ બધું નાખી દેતો અંદર. હાલો, તો અત્યારે આપણે ભાખરી બને છે. અત્યારે 8:15 સમથિંગ ત્યાં છે. ગરમે ગરમ ભાખરી બને એટલે પછી આપણે ખાઈ લઈએ. ઠીક છે, કમલેશભાઈ હોતા છે. આપણે હવે નાસ્તો કરીએ હમણાં. બરાબર, તો ચલો નાસ્તો કરીને પછી આજે સમથિંગ જવાનું છે 11 વાગ્યા સમથિંગ. તો જોઈએ, ચલો. તો અત્યારે હું બહાર જાઉં કરિયાણું લેવા માટે. કરિયાણામાં તો લેવાનું છે નહીં, ખાલી ઘઉંનો લોટ ને બાજરીનો લોટ એ વસ્તુ લેવાની છે. કારણ કે સેટરડે સન્ડે વાર છે, આજે બુધવાર. તો સેટરડે સન્ડે ફ્રી હોઈએ તો અમે જઈએ. પણ અત્યારે હવે થોડુંક ભાઈ ભાખરીનો લોટ તો પડ્યો છે, તો અત્યારે 2 વસ્તુ લઈ આવું ખાલી. તો ચલો લઈ લઈએ. અત્યારે જઈએ ઓફિસે. અત્યારે 9:30 સમથિંગ ક્યાં હશે. સુરતી હેડ રહેતી ગઈ હલતા નથી કોઈ વાત. એમ નામ પડ્યા રહ્યા ને હરખી રીતના ઓળાની ને એમાં તો એ વાત છે. કોઈને સારું, ચાલો આપણે અત્યારે પહોંચી ગયા છીએ. ત્યાંથી લઈએ. ઠીક છે, લોટ લઈ લઈએ. અંકલ 3 કિલો ઘઉંનો લોટ અને 3 કિલો બાજરીનો લોટ તાજું ભરી આપો ને. 3 કિલો ઘઉંનો લોટ ને 3 કિલો બાજરીનો લોટ. કીધો છે ઘઉંનો લોટ ને બાજરીનો લોટ. ઠીક છે,
ચલો આપણે હવે ઘરે જઈએ ઘરે જઈને પછી આપણે ડાયરેક્ટ ત્યાર તો થઈ જ ગયા છીએ ડાયરેક્ટ હવે થોડી ઘણી 1 કલાક જેટલી વાર લાગશે પછી હું ડાયરેક્ટ ઓફિસે નીકળી જઈશ તો ચલો ઓફિસે જઈએ પછી મળીએ આજનો દિવસ કેવો જાય છે જોઈએ ઠીક છે ચલો હવે અત્યારે આપણે નીકળી ગયા છીએ ઓફિસે મારે ટિફિન તો રેપિડોવાળા ભાઈ આવી ગયા આપણે જઈએ ઓફિસે ચલો ભાઈ અત્યારે તો હું જાઉં છું એટલે ચલો મળીએ સારું છે हेलो दोस्तों क्या हाल चाल 10 ने 21 समथिंग થઈ ગઈ છે હજી આપણે એમનામ બેઠા છે કોઈ નહીં ચલો હવે હમણાં નીકળી 10-15 મિનિટ પછી જયભાઈ શું કરી શકીએ ઇશ્યુ આવ્યો છે તો હવે બેસવું પડી ગયું છે ને તમે નીકળી જવાના તો યાર 10 ને 16 થઈ ગઈ મતલબ 10:15 થઈ ગયા છે ને જે મેં બેઠા છીએ હવે અમે નીકળું છું હમણાં બસ ઇશ્યુ જોઈએ છે રિઝોલ્વ થઈ જાય એટલે નીકળીએ चलो भाई जय भाई मिलते हैं भाई टाटा जी ओए तू कहाँ जा रहा है ओए ओए तू कहाँ जा रहा है चलो भाई अपन अभी भाई અત્યારે ઓફિસ સાઇન ઓફ કરી દીધું છે આપણે અને જઈએ છીએ ત્યાં સુધી 4:10 સુધી થઈ ગયા હશે તો જઈએ જય ભાઈ ટાટા થી ટાટા ટાટા ભાઈ ગાઈસ ચલો ગુડ નાઇટ ભાઈ તો અત્યારે અમે જઈએ છીએ ઘરે આજે ભાઈ ઇસ્યુ આવી ગયો તો એક ડ્રગ એલિજિબિલિટીનો તો ભાઈ કંઈ ઇસ્યુ તો હતું નહીં હા જય સર ભાઈ અમારા સિનિયર ભાઈ જય સર જોડે રિઝોલ્વ કર્યું ભાઈ પણ ઇસ્યુ તો મેં બી હતો જ નહીં બ્રો ઇસ્યુ તો ભાઈ હતો જ નહીં કાંઈ આમ વો સપોર્ટવાળા બધા મજા લેતા તાળાઓ ક્લાયન્ટ કહે કે ભાઈ ઇસ્યુ આવ્યો છે અમે તો જોઈએ છીએ ભાઈ કોકના ડ્રગ એલિજિબિલિટી જાય છે ને કોકનું ડ્રગ એલિજિબિલિટી નહીં જતી તો ભાઈ એમાં તો શું હતું કે થોડુંક મતલબ ડીલે કરતું હતું બસ બીજું કાંઈ હતું નહીં ભાઈ તો બી કાંઈ વાંધો નહીં અમે રિસ્પોન્સ આપી દીધો કે ભાઈ ઇસ્યુ કાંઈ છે નહીં તો અત્યારે નીકળ્યા બહાર હવે ભાઈ પ્રોડક્શન ઓવર હતા એટલા માટે ઘડી બેઠવું પડે બાકી તો ના બેઠીએ કાંઈ પ્રોબ્લેમ નથી તો ચલો હવે જઈએ છીએ અમે ઘરે રેપિડો આવી ગયો છે સમથિંગ આવે જ છે રેપિડો આવે એટલે ઘરે જઈએ ઘરે જમીએ શું જમીએ છીએ જોઈએ તો તું ચાલો ચલો બાય ગુડ નાઇટ ગાઈસ ગુડ નાઇટ ગુડ નાઇટ ગુડ નાઇટ તો આપણે અત્યારે ઘરે પહોંચી ગયા છીએ અને અત્યારે આપણે જમવામાં છે ગુવારનું શાક મસ્ત મસ્ત ગુવાર બટેકા છે અને આ છે શું છે જે હોય ગુવાર ઢોકળી ફરી બોલી જાઓ ગુવાર ઢોકળી ને આ છે ભાઈ બાસમતી રાઈસ અને ભાજીનો રોટલો તો હાલો જમવા આપણે જમી લઈએ રાતે ઠીક છે સારું ચાલો જમીને પછી અત્યારે બહુ મોડું થઈ ગયું એટલે આજનો વ્લોગ હું અહીંયા સમાપ્ત કરું છું તો બધાને શુભરાત્રી મળીએ કાલે નવી સવારની સાથે